મિત્રો નમસ્કાર। આજે જૂનાગઢના વિખ્યાત દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈનું નડિયાદ ખાતે જે હવેલી આવી હતી, આવા મકાનો જોવા પણ આજે દુર્લભ છે। તો આજે દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈની હવેલીનો હું આપને પરિચય કરાવવા જઈ રહ્યો છું। આજે જ્યારે બધું તૂટવા જાય છે, ભાંગવા જાય છે, એ સમયે આવા મકાનો પણ એક સમયે બનતા હતા। એ બધી રસપ્રદ વાતો મારે આપને અહીં કરવી છે। આજે હિન્દુસ્તાનમાં એવા કેટલા શહેરો હશે કે જ્યાં 250 વર્ષ જૂના મકાનો બચ્યા હોય, તો તેના જવાબમાં કહી શકાય કે આંગળીના વેઢે ગણાય એટલા જ। આપ બધા કદાચ જાણતા ન હોવ કે માણસની જેમ કોઈ મકાનોનો પણ ઇતિહાસ હોય છે, તેનું મહત્વ હોય છે। સાહેબને 5 દીકરા, મારા સેકન્ડ નંબર, સૌથી મોટા હરિદાસ। હરિદાસ તમારે શું થાય? હરિદાસ મારા દાદાના ભાઈ થાય સરકાર। આ મકાન 250 વર્ષ જૂનું છે અને ઓરિજિનલ 400 રૂમની હવેલીનો 5મો પાર્ટ છે। રસોડું હતું, કિચન। 1902માં ભાગ પડ્યા, હરિદાસ દાદાજી ગુજરી ગયા 1895માં, અને 1902માં એના 5 ભાગ પડ્યા, કારણ કે ભાવસાહેબને 5 દીકરા હતા। સેકન્ડ નંબરનો દીકરો અમારો હતો। માય પાર્ટ વોઝ સ્મોલેસ્ટ પાર્ટ, બટ ડ્યુ ટુ માય ગ્રેટ ગ્રેન્ડફાધર્સ તાત્યા સાહેબ ગિરધરદાસે પ્રિઝર્વ કરી અને એને આ બધું કર્યું છે। અને અહીં ગાડી ભલભલા નારાયણ હેમચંદ્રથી માંડી સ્વામી વિવેકાનંદ, ચંદુ ભટ્ટ, મોરારજીભાઈ, પ્રાઇમ મિનિસ્ટરો, ગવર્નર જનરલો, લોર્ડ રે, લોર્ડ કોર્નવેલ બધા આવી ગયેલા છે। અને અમે 5 પેઢીથી MLA ને MP છીએ। ગુજરાતમાં નડિયાદમાં 250 વર્ષ જૂની અને 249 રૂમોની સગવડતાવાળી 2 નમૂન હવેલી હજુ અડીખમ ઊભી છે। આ હવેલીનો વિસ્તાર 9000 ચોરસ મીટર એરિયામાં પથરાયેલ છે। આ હવેલી બંધાયા અંગે 2 મંતવ્યો જાણવા મળે છે। એક મંતવ્ય મુજબ ઈસવીસન 1758માં અને બીજા મંતવ્ય મુજબ ઈસવીસન 1783માં બંધાઈ હતી। આ હવેલી આજે 250 વર્ષ વટાવી ગઈ છે। જે હવેલી છે નડિયાદના દેસાઈ લેવવા પાટીદારની। દેસાઈઓ મુઘલો અને પેશવા અને ગાયકવાડના રાજ્યમાં મહેસૂલ ઉઘરાવવાની દેસાઈગીરી કરતા હતા। દેસાઈઓ મુઘલ કાળમાં જમીન જાગીરો ધરાવતા અને માલે તુજાર લોકો હતા। આ હવેલીનું ઐતિહાસિક રીતે અને સ્થાપત્ય, ડિઝાઇન અને નકશીકામની રીતે બેજોડ મૂલ્ય રહેલું છે। આજના સ્થપતિઓ અને એન્જિનિયરો આમાંથી ઘણું શીખી શકે એમ છે। આ હવેલીના બધા જ ભાગ જોવા માટે પૂરો એક દિવસ જોઈએ। આ હવેલીમાં કૂવો, ગુપ્ત માર્ગ, બંકર વગેરે આવેલ છે। વિહારીદાસ દેસાઈને 5 પુત્રો હતા। તે 5 પુત્રો વચ્ચે ઈસવીસન 1902માં આ હવેલીની વહેંચણ થતા 250 રૂમની હવેલી હવે 5 વિભાગમાં ભાઈએ ભાગમાં વહેંચાઈ ગઈ છે। જેમાંનો એક ભાગ આજે 84 વર્ષના વિરેન્દ્રભાઈ દેસાઈ પાસે છે અને તે સાંગોપાંગ પોતાના પૂર્વજોનો ઇતિહાસ, દસ્તાવેજો, તસવીરો, કલાત્મક ચીજો જાળવી રહ્યા છે અને અમારા જેવાને હોંશે હોંશે સમય કાઢી પોતાના પૂર્વજોની હવેલીની ગાથા સંભળાવે છે। આ હવેલી સાથે જૂનાગઢનો પણ નાતો રહ્યો છે, કારણ કે આ હવેલીના માલિક વિહારીદાસ અજુભાઈ દેસાઈના 2 પુત્રો હરિદાસ દેસાઈ અને બેચરદાસ દેસાઈ જૂનાગઢ રાજ્યના દીવાન રહેલા અને કાદુ મકરાણીના બહારવટા વખતે કાબિલે દાદ રીતે એમણે કામ કર્યું હતું। દીવાન હરિદાસની
કાઠિયાવાડના 5 રત્નોમાં ત્યારે ગણતરી થતી હતી. એ 5 વ્યક્તિઓમાં હતા મહારાજા તખ્તસિંહજી ભાવનગર, પંડિત ગટુલાલજી અને કવિ દલપતરામ, હરિલાલ દેસાઈ અને બોટાદના નગર શેઠ હરિલાલ શિવલાલ. નડિયાદની આ હવેલી ભાવ સાહેબની હવેલી તરીકે વિખ્યાત છે. આ હવેલીમાં સ્વામી વિવેકાનંદથી માંડી તાત્યા ટોપે, કવિ કલાપી, કચ્છના રાજવી, ગાંધીજી, સરદાર પટેલ, મોરારજીભાઈ દેસાઈ, જંડુ ભટ્ટ, કનૈયાલાલ મુનશી, ઇન્દુલાલ યાજ્ઞિક, બ્રિટિશ ગવર્નરો સુધીના અનેક દેશી વિદેશી મહાનુભાવો મુલાકાત લઈ ચૂક્યા છે. આ હવેલી જોયા પછી લાગે છે કે શું એ જમાનાની ખાનદાની અને માલિક પ્રત્યેની વફાદારી હશે. આ હવેલીના માલિકોએ જૂનાગઢ, વાંકાનેર, વઢવાણ, લાઠી, બજાણા જ્યાં જ્યાં નોકરી કરી એમના રાજાઓની તસવીરો સાચવી રાખી છે અને એમને આજે પણ એમનું ગૌરવ અને આદર છે. ભાવ સાહેબની 6ઠી પેઢીના વારસદાર શ્રી વિરેન્દ્રભાઈ દેસાઈ આમાં રહે છે. એમના પછી હવેલી અને આ વારસા અને ઇતિહાસનું શું થશે એનો જવાબ ભવિષ્ય જ આપશે. પણ મને એનો સવિશેષ આનંદ છે કે આ હવેલી આપને માટે હવે આંગળીના ટેરવે દુનિયાના કોઈ પણ ખૂણે યુટ્યુબ ઉપર લોકો જોઈ શકશે. રસુલ ખાનજીના શાહજાદાના સેક્રેટરી ગોપાલદાસે તો પોતાની નવી હવેલીનું નામ જ એમણે જૂનાગઢના નવાબ રસુલ ખાનજી પરથી રસુલ ભવન રાખેલ છે. 9 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢમાં નવાબીનો અંત આવ્યો. જૂનાગઢમાં નવાબોના 24 બંગલાઓના નામ બદલાઈ ગયા, જેમ કે રસુલ મંજિલનું રશિક નિવાસ, મહાબત મંજિલનું મંગલ નિવાસ, સૈદા સુલતાના મંજિલનું શશિકુંજ. પણ હજુ નડિયાદમાં રસુલ ભવન જૂનાગઢ સાથેનો નાતો જાળવતું ઊભું છે. જે આપને અહીં બતાવ્યું છે એ યુગના પોતાના જે નોકરીદાતા હતા એમના પ્રત્યેનો પ્રેમ બતાવે છે. આ મકાનનો ઇતિહાસ શું છે? આ ભાવસાહેબ દાદાની 400 રૂમની હવેલી 250 વર્ષ થયા. એનો મેઇન પાર્ટ છે હવેલીનો. વિવેકાનંદજી કયા મકાનમાં રહેલા? વિવેકાનંદજી આ રૂમમાં રહેલા, મંગળદાસ દાદાજીના રૂમ જોડે. આપ સૌ જાણો જ છો કે જૂનાગઢના દિવાન હરિદાસ વિહારીદાસ દેસાઈ અને સ્વામી વિવેકાનંદને અનેરી મિત્રતા હતી. ત્યારે નડિયાદમાં જ્યારે વિવેકાનંદજી આવેલા ત્યારે આ મકાનમાં ઉતરેલા. આ મકાનમાં સ્વામી વિવેકાનંદજી ઉતરેલા એથી એનું બહુ મોટું મહત્વ ઇતિહાસને પાને ગણાય છે. બોલું, આ ફર્નિચર ઇંગ્લેન્ડનું છે અને એમાં મોટી મોટી જાડી ચોપડીઓ વાંચે એ લોકો. they were voracious readers, my forefathers. ગિરધરદાસ તે એમણે ઇંગ્લેન્ડથી મંગાવેલું. તે આમ પાનું ઉડી ના જાય આ છે અને પછી કોઈ આવ્યું હોય તો આમ ખસેડીને મળવા જાય. કારણ કે હી વોઝ ઇન પબ્લિક લાઈફ, પ્રેસિડેન્ટ, મ્યુનિસિપાલિટીના, સ્કૂલ બોર્ડના ચેરમેન, દિવાન હતા, લાઠી. આ હવેલીના બાંધનારે કેટલો વિચાર કરી 149 મોટા અને નાના મળીને 400 રૂમ બનાવ્યા અને વચ્ચે ફળિયા, કૂવા, વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા, ભોંયરામાં પ્રકાશની વ્યવસ્થા, બાલ્કનીઓ, ટોડલિયાવાળા ગઢના દરવાજા જેવા બારણાઓ મુકાવ્યા છે. વળી સદભાગ્ય એ છે કે આ હવેલીનો ઘણો ભાગ હજુ જળવાયો છે. આ હવેલીની ભવ્ય ગાથા વિશ્વ પ્રસિદ્ધ અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાથી માંડી અનેક અખબારોમાં ચમકી ચૂકી છે. છતાં ગુજરાતના લોકો તે બહુ જાણતા નથી અથવા આ ઐતિહાસિક વારસાને ઝડપથી વિસરી ગયા
લાગે છે. આ હવેલીની વિશેષતાઓ ગણાવીએ તો કહી શકાય 250 વર્ષ જૂની તાકવાળા બારી દરવાજા, કલાત્મક ફર્નિચર, નકશીકામવાળા બારી દરવાજા, પીઠિયાવાળી છત, બંકર. નવાબ રસૂલ ખાનજીએ કેટલા પૈસા રોકડા મોકલ્યા? 25,000 આપ્યા રિટાયર થયા હતા. અચ્છા. કમ્પલસરી રિટાયર થયા. 5 વર્ષથી માગતા હતા રિટાયરમેન્ટ. હવે મારે કામ નથી. મારી પાસે જે ડોક્યુમેન્ટ છે એમાં લખ્યું છે કે દિવાન હરિદાસ વિહારીદાસ દેસાઈને એ રકમમાંથી પેન્શન મળે એટલા માટે 2 લાખ રૂપિયા જુનાગઢ સ્ટેટમાં અનામત મૂકવામાં એ સ્ટોરી જુદી છે. અચ્છા. એ જ્યારે રસૂલ ખાનજી બહાદુર ખાનજી જ્યારે નવાબ હતા અને એમણે આ બધા મિયા અને કાદુ મકરાણીને બધું કર્યું એટલે એમણે કહ્યું કે ભાઈ અમારે ઇનામ આપવું પડશે. ફરમાન માલિકન છે ફરમાન પાડ્યું કે ભાઈ તમને 1 લાખ રૂપિયા 2 લાખ 1 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવે છે. અને એટલે દાદાજીએ જવાબ આપ્યો. જવાબે છે કે ભાઈ મને તમે 2500 રૂપિયાનો પગાર આપો છો, 500 રૂપિયા ખાવા પીવાના આપો છો, તો મારે શું મારી ડ્યુટી બજાવી છે ને એમાં કંઈ એ નથી કર્યું એટલે હું સ્વીકારતો નથી. ફરી બીજો કર્યો દરબાર. એમાં કહ્યું કે ના, જુનાગઢ સ્ટેટ એક પહેલી વાર જુનાગઢ સ્ટેટ આખા કાઠિયાવાડના સ્ટેટોમાં પહેલા નંબરનું સ્ટેટ. તે જે બ્રિટિશરોએ ક્લાસ પાડેલા છે ને એ બધું બહુ ડિટેલમાં છે. તો તમને તમારે સ્વીકારો છે એટલે દાખલો બેસે કે સ્ટેટ એ કરે છે એપ્રિશિએટ. બરાબર. ત્યારે એમણે ના પાડી. પછી એ તો હોશિયાર પુષ્કર હતા. કામ અને સિમ્પલ માણસ, કામ જ કરવાની વાત. અને કામ નીચલા માણસોને કેમનું સહેલું થઈ પડે. સ્કૂલ છે, રોડ છે, ઘરનારું છે. હા, આપ ક્યાં છો? હા, અચ્છા જી. આ મારા ફાધર અચ્છા. BLLB બધા બોમ્બે યુનિવર્સિટી ગવર્મેન્ટ લોકો. તમે કોની ઘર મારા ગ્રાન્ડફાધર એના જેવો કોઈ માણસ થયો નથી. કોણિયાન શ્રી વિરેન્દ્રભાઈ 1944માં 4 વર્ષના હતા ત્યારનો વાઇસરોય સાથેનો પોતાનો ફોટો બતાવતા અતિશય ખુશ થાય છે. હા ભાઈ, પોતાનો ભવ્ય ઇતિહાસ કોને વાહલો ન હોય, બરાબર ને? જૂનાગઢના દિવાન રહેલા હરિદાસે પોતાના માતા હેતાબાના સ્મરણાર્થે દામોદર કુંડ પર એક પુલ બાંધી આપેલ, જેના શિલાલેખને કંકુ ભરી આપને હું બતાવી રહ્યો છું કે આ હતો જૂનાગઢનો અને નડિયાદનો નાતો અને વિહારીદાસ દેસાઈની જૂનાગઢ પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા. આ હવેલીના રાષ્ટ્રપ્રેમી વતન પ્રેમી પરિવારે 1857ના પ્રસંગની યાદમાં પોતાના પુત્રનું નામ ગોપાલદાસનું નામ નાના સાહેબ અને ગિરધરદાસનું નામ તાત્યા સાહેબ પાડેલ, જે તાત્યા સાહેબ લાઠી અને બજાણા રાજ્યના દિવાન બનેલા. આનાથી ઊંચી રાષ્ટ્રપ્રેમની ભાવના કઈ હોઈ શકે? આજે આવી ભાવના અને ઇતિહાસ વિસરાતો જાય છે. બસ આજની પેઢીને સંસ્કૃતિ, પરંપરા, ઇતિહાસ તથા પૂર્વજોની યશ ગાથા પાછળ સમય આપવો ગમતો નથી. એ કડવું અને વરવું સત્ય છે, પણ કોને સમજાવવું? પણ આ પ્રયાસો દ્વારા કોક દિવસ કોઈક જાણશે કે માણસ એનું ગૌરવ અનુભવશે. એવી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ રજળપાટ કરી રહ્યો છું.